નમસ્કાર મિત્રો, કંડક્ટર સિરીઝનો આ 16મા નંબરનો વિડીયો છે. આ પહેલાં આપણે કુલ 15 વિડીયો જોયા. આ તમામ વિડીયોમાં આપણે એવા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો તમામ પ્રશ્નો જોઈ લેજો. સાથે સાથે આ વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક આપજો. તમારી લાઇક છે એ અમને એક મોટિવેશન છે એ પૂરું પાડે છે. તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તેમજ ચેનલમાં તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળના જે તમામ વિડીયો છે એની નોટિફિકેશન તમને મળતી રહે. પ્રથમ પ્રશ્ન છે NRDL. NRDLનું પૂરું નામ શું છે? NRDLનું પૂરું નામ છે નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. આ એક ડિજિટલ ડેટાબેઝ છે કે જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના જે તમામ ડ્રાઇવિંગ લાયસન્સો છે એ લાયસન્સનો રેકોર્ડ છે આ ડિજિટલ ડેટાબેઝ ઉપર રાખવામાં આવે છે. NRDLનું પૂરું નામ છે નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. નીચેના સત્યાગ્રહો અને તેના વર્ષના યોગ્ય જોડકા જોડો. આપને અલગ અલગ સત્યાગ્રહો આપ્યા છે: ખેડા સત્યાગ્રહ, દાંડી કૂચ, બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ. તો ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? ખેડા સત્યાગ્રહ થયો હતો 1918માં. ખેડા સત્યાગ્રહ ક્યારે? 1918. ત્યાર પછી દાંડી કૂચ. દાંડી કૂચ આવશે 1930. બોરસદ સત્યાગ્રહ. બોરસદ સત્યાગ્રહ આવશે 1923 અને બારડોલી સત્યાગ્રહ આવશે 1928. ખેડા સત્યાગ્રહ 1918, દાંડી કૂચ 1930 અને બોરસદ સત્યાગ્રહ 1923 અને બારડોલી સત્યાગ્રહ આવશે 1928. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હાલના વાઇસ ચેરમેન કોણ છે? દર્શક મિત્રો ખાસ ધ્યાન દેજો. હાલના વાઇસ ચેરમેન છે ડૉક્ટર રાજેન્દ્ર કુમાર. ડૉક્ટર રાજેન્દ્ર કુમાર કે જેમને જાન્યુઆરી 2026થી એમને ચાર્જ આપવામાં આવ્યો છે. એક કુટુંબના 4 સભ્યો જે તમામ પુખ્ત વયના છે. એક કુટુંબના 4 સભ્યો જે તમામ પુખ્ત વયના છે એ લોકલ બસમાં 15 સ્ટેજની મુસાફરી કરે છે. તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી જોઈએ? ભાડાનો દર આપ્યો છે 7 રૂપિયા સ્ટેજના, એટલે કે એક સ્ટેજના 7 રૂપિયા. 15 સ્ટેજની મુસાફરી કરે છે અને કુલ સભ્યો છે 4. 4 સભ્યો ગુણ્યા 15 સ્ટેજ અને એનો ભાવ છે 7 રૂપિયા. 15 ચોકું 60 ગુણ્યા 7, એટલે 60 ગુણ્યા 7 કરશું એટલે 6 સત્તા 42, 420 રૂપિયા આવશે. 420 રૂપિયા. ત્યાં પછી આપને કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન આપ્યો છે. ટુ બી ગુડ બરાબર BASOLA. આપને 3 જોડ આપેલી છે, પહેલી, બીજી અને ત્રીજી. તો એમાં ટુ બી ગુડ બરાબર BASOLA. સી ઇઝ ગુડ બરાબર SOMEPA અને ટુ હેવ મૂન બરાબર NALAMA. તો BE બરાબર શું થશે? BE બરાબર આપણે ગોતવાનું છે. જે 3 જોડ આપેલી છે એમાં પ્રથમ જોડમાંથી આપણે કોમન કાઢીએ તો એમાંથી કોમન નીકળશે ગુડ. આમાંથી કોમન નીકળશે ગુડ. તો સામેથી કોમન શું નીકળશે? SO. એટલે એનો મતલબ એમ થયું ગુડ બરાબર SO. ત્યાં પછી ત્રીજી જે જોડ આપેલી છે એમાંથી અને પ્રથમમાંથી કોમન કાઢીએ તો આમાંથી નીકળશે TO એટલે કે 2. સામેથી નીકળશે LA એટલે 2 બરાબર શું થશે? LA.
હવે શું વધ્યું તો કે BE બરાબર થશે BA. આપણે જે પ્રશ્નમાં પૂછ્યું છે કે BE બરાબર કયો કોડ આવશે, તો એમાં આવશે BA. ત્યારબાદનો પ્રશ્ન છે શિખાઉ લાયસન્સની મુદત કેટલી હોય છે? લર્નિંગ લાયસન્સની મુદત હોય છે 6 મહિના. 6 માસ માટેની એમની મુદત હોય છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરોની વિગત ભરતી વખતે સંપર્ક માટે નીચેનામાંથી કઈ માહિતી આપવી જરૂરી છે? જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવતા હોઈએ ત્યારે મુસાફરોની વિગત ભરતી વખતે સંપર્ક માટે કઈ વિગત આપવી જરૂરી બનશે? પ્રથમ આપ્યું છે રહેઠાણનું સરનામું અને પિનકોડ. બીજું છે આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર. ત્રીજું છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. ચોથું છે નજીકના સગાનો ફોન નંબર. તો જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન મુસાફરે પોતાના સંપર્ક માટે જે માહિતી આપવાની હોય છે એ હોય છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થાને કયું પવિત્ર યાત્રાધામ આવેલું છે? દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી કે જે મેશ્વો નદીના કિનારે આવેલું છે. અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી કઈ નદી કિનારે આવેલું છે? મેશ્વો નદી કિનારે. અને આ મેશ્વો નદી કિનારે આવેલું શામળાજી મંદિર કે જ્યાં પિંગળા નદીનો પણ સંગમ થાય છે. એટલે મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થાને કયું પવિત્ર યાત્રાધામ આવેલું છે? શામળાજી. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં કંડક્ટરની વ્યાખ્યા આપવામાં આવી છે? કંડક્ટરની વ્યાખ્યા 1988ની કઈ કલમ અંતર્ગત કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે? તો એ છે કલમ નંબર 2ની પેટા કલમ 5માં. કલમ નંબર 2ની પેટા કલમ 5ની અંદર કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે. તો કંડક્ટર એટલે શું એની વ્યાખ્યા કઈ આપેલી છે? તો કે એવો વ્યક્તિ કે જે મુસાફરો પાસેથી ભાડું વસૂલવા અને મુસાફરીનું સંચાલન કરવા માટે નિયુક્ત કરેલ વ્યક્તિ. મુસાફરો પાસેથી ભાડું વસૂલવા અને મુસાફરીનું સંચાલન કરવા માટે નિયુક્ત કરેલ વ્યક્તિ એટલે કંડક્ટર. આવી વ્યાખ્યા છે એ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ નંબર 2ની પેટા કલમ 5માં આપેલી છે. કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? જવાબ છે કુલ 8 રાજ્યોમાંથી. કુલ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ કુલ 8 રાજ્યો છે. અને આ 8 રાજ્યો યાદ રાખવા માટેની શોર્ટકટ તમારી પાસે હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો કે ભારતના જે કુલ 8 રાજ્યો છે કે જે 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ 8 રાજ્યોને યાદ રાખવા માટેની શોર્ટકટ જો તમારી પાસે હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું બંદર એ હતું લોથલ. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? લોથલ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી, ભોગાવો, નર્મદા કે માહી? લોથલ છે એ ભોગાવો નદીના કિનારે આવેલું છે.
કલિંગ યુદ્ધ પછી કયા મૌર્ય શાસકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો? કલિંગનું યુદ્ધ ખૂબ જ પ્રખ્યાત છે અને કલિંગનું યુદ્ધ છે એ અશોક દ્વારા કરવામાં આવેલું હતું અને એ યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ છે એ સ્વીકાર્યો હતો. ભારત પર પ્રથમ સફળ આક્રમણ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો? અહીંયા પ્રશ્નને ખાસ સમજો. ભારત પર પ્રથમ સફળ આક્રમણ, ભારત પર પ્રથમ આક્રમણ કરનાર કીધું હોય તો આવે મોહમ્મદ બિન કાસિમ. મોહમ્મદ બિન કાસિમ ભારત પર પ્રથમ આક્રમણ કરનાર મુસ્લિમ શાસક મોહમ્મદ બિન કાસિમ. પરંતુ ભારત પર પ્રથમ સફળ આક્રમણ કરનાર મુસ્લિમ શાસક હતો મોહમ્મદ ઘોરી. બે પ્રશ્ન છે, ખાસ અલગ અલગ છે. પરીક્ષામાં કેવી રીતના પૂછાય છે એ ખાસ સમજી અને પછી જ જવાબ આપવો જોઈએ. ભારત પર પ્રથમ સફળ આક્રમણ કરનાર કે તો મોહમ્મદ બિન ઘોરી અને ભારત પર પ્રથમ આક્રમણ કરનાર મુસ્લિમ શાસક તો આવશે મોહમ્મદ બિન કાસિમ. ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની કઈ હતી? ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની હતી અણહિલવાડ, પાટણ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ કે આપેલ તમામ? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આ ત્રણેય જિલ્લાની અંદર આવેલ છે. જુનાગઢ, અમરેલી અને સોમનાથ ત્રણેય જિલ્લાની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે પથરાયેલ છે. જવાબ આવશે ડી, આપેલ તમામ. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર એ છે ચિલ્કા સરોવર. ત્યારબાદ ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો, અત્યારે અપડેટ થયેલો છે. સૌ પ્રથમ હતો NH48, પરંતુ હાલ સૌથી લાંબો ધોરીમાર્ગ છે NH27. NH27 છે એ પ્રથમ નંબરે આવે છે, જ્યારે NH48 છે એ બીજા ક્રમે આવે છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર એ છે નળ સરોવર. નળ સરોવર છે એ ગુજરાતનું સૌથી મોટું સરોવર છે અને એ પણ કેવું તો કે કુદરતી. ભારતમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કોફીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ થાય છે કર્ણાટક રાજ્યમાં. જવાબ આવશે બી, કર્ણાટક.